અને સિદ્ધરાજભાઈ બંને અહીંયા ગાઈડ છે તો पैसा ले फिर दे भाई मिल दीदा। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ સેન્ટર લોક જો એ સન रोम रोम भाइयों, सिस्टम पार देंगे। અહીંયા દેરાણી જેઠાણીની વાવ છે વચીને આવ્યો તું? એ જોવા આયા તું વચીને આવ્યો? ના અહીંયા હું કેવું કે મારા અઠવાડિયામાં કોઈ વખત આવવાનું વિઝિટ મારવાનું થાય એટલે ખબર છે આપણે જેમ હા દેરાણી જેઠાણી એટલે હા હુવની વાવ છે યાર લોચો માર્યો જુઓ આપણે અંદર આવી ગયા છીએ અત્યારે અંદર नीचे तो 7 मंजिल ઊંડી છે અહીંયા હા નીચે 7 મંजिल ઊંડી છે પણ નીચે વરસાદના લીધે વાવનું પાણીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે એના લીધે આ અત્યારે નીચે આપણે જઈ શકીએ એમ નથી કોક દિવસ જો પાણી ઉતરે એવું કેવું હોય ટાઈમ આપણે ફરી બતાવીશું હવે આ ચોમાસાનો નજારો જુઓ હા કેમેરામેન આ બધું ફોકસ કરજો નીચે પર જી આ બધું આગળ આવી જાઓ रुको जरा, सबर करो। જો પાણી જોઈ શકો છો તમે નીચેની સાઈડે પાણી છે અંદર માછલી બી છે વાવમાં જો નીચે ફોકસ કરજો હા જુઓ આ 7 મંજિલ જેટલું નીચું છે પણ આ પાણીના લીધે આપણે અંદરનો નજારો બતાવી નથી શકતા અમે આ આ ઉપરથી જોવા માટે પણ આવ્યા છીએ આ બધા ટુરિસ્ટ જુઓ અહીંયા તો બહુ ભીડ હોય છે અહીંયા બહુ પાણી ભરવા આવતી ને સાસુ મેણા મારતી એ વખતે હા તે વો હે પોતાની પર્સનલ વાવનું નિર્માણ કરી નાખ્યું વો હે પોતાની પર્સનલ વાવનું નિર્માણ કર્યું છે અને સાસુએ પોતાની પર્સનલ વાવ એ બાજુ છે આપણે બહાર નીકળીએ એટલે ત્યાંથી બતાવીશું અને અહીંયા બોર્ડ બી છે આ ત્યાં જૂના પથ્થર લગાવેલા છે હા, એ આ ત્યાંની આ જૂની કલાકૃતિ પણ કરેલી છે અહીંયા આ એ વખતનો થોડો જો કેવો છે સુંદર એની કલા જો અહીંયા બધા પ્રેમી પંખીડા પણ આવે છે રવિના નામની કોઈ છોકરી પણ આવેલી છે આ નામ લખેલું છે અહીંયા રવિના હોય તો તમે લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો આ વિડીયોમાં અને કોમેન્ટ કરી અને કહેતા જજો કે હું હતી એ કોતરણી કરવા વાળી એમ ચલો ચલો આગળ આગળ ચલો હવે આગળ જઈએ છીએ આપણે અહીંયાના બતાવીએ રાગી રહીના યુવરાજભાઈ અને સિદ્ધરાજભાઈ બંને અહીંયા ગાઈડ છે તો વધારે બોલાયું નથી ધૂળો મારી ધૂળો વધારે બોલો તો આરામથી આવજો હા આરામથી હોય ચોક ભૂસ્ખલન થઈ જાય તો આપણે બધા પા હેળો તાને આગળ જઈએ બરોબર આ ક્યાંનું મંદિર છે ભાઈ મહાદેવનું જૂનામાં જૂનું મંદિર છે અહીંયા યસ મંદિર છે પ્રાચીન પ્રાચીન લવાણા દેખાઈ રહ્યું છે તમને એ બધું વર્ષો જૂનું છે એક તમને કૂવો પણ બતાવીશ આગળ જઈને એ કૂવો બી વર્ષો જૂનો છે એમાં પણ અત્યારે કોઈ પડી ના જાય એના માટે આપણે ઝાડીને એવું તેવું બંદોબસ્ત કરી રાખ્યું છે તમે જોઈ શકો છો આગળની સાઈડે આ જુઓ આ જે દેખાય છે તમે એ છોકરી ખસમ પડી ગઈ અંદર હમણાં લ્યો આ જૂનો કૂવો છે એના ઉપર આ રાખ્યું છે એટલે અત્યારે છોકરાઓ બધા બહુ આવે છે ટુરિસ્ટ એ ટુરિસ્ટને કોઈને જાનહાનિ ના થાય એના માટે આપણે કૂવો ઉપર બંદોબસ્ત કરી નાખ્યો ત્યારે હિડમ્બા અહીંયાથી પાણી પડતી હતી જીમ માટે અને તલાવ બનાવી હતી એ વખતે કલેશ્વરીનું પ્રાચીન નામ એક હિડમ્બા વન પણ કહેવામાં આવે છે જે આ કુંડ બનાવેલા છે ત્યારના પ્રાચીન બનાવેલા છે ત્યારે અહીંયા પાંડવો પણ રોકાયા હતા જેથી આમાં સ્નાન કરતા હતા એવું તમને જો એટલે સ્નાન કરતા હતા એમ ના તાતા એમ કોની યાર ગાડી હતી ચાલો હા એ તો થઈ જ જવાય ને હાલે પણ આપણા ઘરના દેવાયો પાછા હોય એ હા ઉપર ભીમના પગલા છે
પ્રાકૃતિક એ એટલે ટાઈપ એમનું પેલું એ છે ચોરી છોકરા અને ચોરી બી છે એમનો વિવાહ મંડપ જેને આપણે કહી શકીએ છીએ વિવાહ મંડપ એ ઉપર થાય છે તો તમે ચલો તો આગળ તમને થોડું એના વિશે માહિતી આપીશ આ અમારા બધા બુટલેગરો એક તો તું બોલે ના ડોફા આખા વિડીયોની પત્તર ફાડી નાખું. આખરે આપણે 10,000 સીડીઓ ચડીને ગિરનારના ડુંગરા પર આવી ગયા છીએ. ચિંતા પછી કેવું છે તારું? આવું છે હજુ અમને જોઈને કહું જવું પડે. જોવું પડશે એ ટાઈમની યાર થોડુંક મગજમાંથી આ પેલું ચોરી પેલા મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર મહાદેવની એ ટાઈમનું શિવલિંગ અને આ એમનો નંદી મહારાજ જે હતા એ પણ અહીંયા છે. આ નંદી મહારાજ છે તો એ ટાઈમે એમનું માથું કેમ ઓફ થઈ ગયું ઓમ નમઃ શિવાય. અત્યારે બી લોકો પૂજા કરી રહ્યા છે. તમે જો જૂના પ્રાચીન સિક્કાઓ તમે જોઈ શકો છો. આ એ ટાઈમનું 10 ઓલી હોરજી હે બરાબર. અરે પૈસા લે દે ભાઈ મેલ દીધા અરે આ તો લઈ ગયો દર પેલા એટલું માણસ કેવું છે તો અહીંયા જે પ્રાચીન સિક્કા હતા એ સિક્કા બી થઈ ગયા. આ જો હું ભગવાનનો માણસ આ પૈસા પાછા મૂકી દઉં છું અહીંયા. ભાઈ પૈસા પાછા મૂકી દેજો. આ બહુ ખોટું કહેવાય ભગવાનના વિડીયો બંધ કરી દો લેવા હોય એટલે લે. ડેલી પાછા ઓમ નમઃ શિવાય. આ સારો ખબર ભગવાનનો પૈસાની ચો જરૂર પડે. અહીં લોકોનું માનવું એમ છે કે આ અહીંયા જેટલા આપણે પથ્થર ઉપર પથ્થર મૂકીને જે બનાવીએ છીએ એ ટાઈપનું આપણું ભવિષ્ય સુધરે અને આપણું ભવિષ્યમાં મકાન એ રીતનું બનશે તો આપણી માનતા પૂરી થાય એવું કહેવું છે. એના માટે આ જોઈ શકો છો તમે બધા અહીંયા કોકે 3 માળનું બનાવ્યું છે, કોકે આ ભાઈએ તો નાનું 3 માળનું બનાવ્યું છે, અને તો મોટું બનાવ્યું છે. તો એને એમ કે મારું ઘર એવું મોટું થશે. આ જોઈ શકો છો. આ પેલી બાજુ પણ છે, અહીંયા પણ છે. લેહડા ઉપર પથરા ચડાય. ચલો હવે ઉપરની સાઈડે જઈશું આપણે તો ત્યાં તમને બતાવું. ચલો ચલો જોઈ શકો છો તમે આ ચોમાસાનું આમ નજારો જ કંઈક જોવા જેવો હોય છે. આ જગ્યાને લીલોતરી એટલી અને આ પથ્થર પણ છે. ओह ये जगह तो बहुत ही खूबसूरत है. આ પથરા તમે અહીંયા પણ જોઈ શકો છો. આ ત્યાં તો કોકે 10 માળની બિલ્ડિંગ બનાવી દીધી છે અને પેલો ભાઈ એનું ઘર પાડવા માટે મચી રહ્યો છે. જો તમે જોઈ શકો. તમને અહીંયા ભીમના પગ અને જાદુઈ પથ્થર બતાવું તમને. અહીંયા જાદુઈ પથ્થર છે એ તમને હું બતાવું પણ એના માટે મને એક પથ્થરો મળવો જોઈએ. તો તમે જોઈ શકો છો. આ એ ટાઈપના જોવો ગાઈસ અહીંયા ઉભા રહો, મારા શોધ કરી પડે. સ્ટીલના જેમ પથ્થર આ સત અહીંથી જતું રહ્યું છે એમ લાગે પણ સારું અહીં ચોક હતું કે લોખંડના પથરા બધા કૂટેલા જ છે મેં બેન. જો એ રાગાય નહીં. અહીં ચોક ખખડતું હતું પણ આમાં નથી મળતું યાર. અભિમના પગ તો બતાવો ભાઈ કેમેરામેન. અભિમના પગ છે પ્રાચીન. આ જુઓ, આ ડાબો પગ, આ જમણો પગ. આજજો ડાબો આજજો જમણો આમ ઉભરેલો ભીમ. હો હો ના આજો ડાબો ને આજો જમણો. આ જોઈ શકો છો. ये भी मेरी गलती है. લીલોતરી નહીં ભાઈ मेरी गलती है. नहीं मेरी गलती है. એવું આવે છે કે દીપડો પણ વસવાટ કરી રહ્યો છે આ જંગલની અંદર. લેકિન એક સેકન્ડ એટલે ઝાડ પર ટ્રી હાઉસ બનાવવાનું સપનું. ઉડતો બંગલો, ઉડતો બંગલો બનાવ્યો એને. ઉડતો બંગલો. આ જો અહીં બેસી અને આ બધું સૌંદર્યની થોડીક નિહાળીએ અને એની મજા લઈએ. અમારા પેલા દીપેશ સિંહ જો કોપી ગયા છે. घर जाते जाते हमको ये नया लोकेशन मिला है, शानदार ब्रिज. જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં.
મારા દિલનો ધબકારાની તું પહેચાન તું ફોટો પાડ. ઓ ફોટો ખીંચ કે हम આપણે આવી ગયા છીએ જંગલની બહાર. हमारी रेंज रोवर अब ये हमारी डिफेंडर મિત્ર दिस इज माय डिफेंडर. હા ભાઈ થેન્ક યુ. આ લોક બટન દબાઈને ખોલી નાખ્યું છે है અને આમાં આપણે અને હું આવ્યો જ નહીં કામ ઘરે જવા માટે નીકળે. આ સેન્ટર લોક જો એ સન ये देखो ये हमारा ऑटो डोर तो बोलो पूल 15મી ઓગસ્ટ 13 જેવું હતું. अब हम जा रहे हैं घर पे. તો ગાઈસ हम આપણે ઘેર આવી ગયા છીએ અને આટલેથી આપણા વ્લોગને પૂરો કરીએ. બરોબર, ઓકે બાય.